ભાવ વધ્યા 10 લાખની તો હું વાત કરું છું, પણ જેના ખેતરને છેડે આ રોડ અડી ગયા છે એને તો બપોર સુધી ઉઠાડ્યા નથી થતા. બોલો, એ તો કે આતા 4 વાગે કેડે મળશે, માનતા જ નથી. બોલો, હું ગાંધીનગર રહું છું, હું અમરેલીનો છું, તમને બધાને ખબર હોય, પણ હું રહું છું હમણાં ગાંધીનગર. પરેશભાઈ, મારા ઘરની આજુબાજુથી 20 કિલોમીટરની રેન્જમાં મારું ઘર છે. સેક્ટર 3D, પ્લોટ નંબર 1188. એને કેન્દ્રમાં રાખો અને 20 કિલોમીટરની ત્રિજ્યા દોરો. એમાં કોઈ જમીનનો વીઘો 1 કરોડમાં આપવાવાળા નથી. 1 કરોડ નહીં, 1 કરોડ રૂપિયા. આ બધું રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે દોસ્તો. આ કોઈ વ્યક્તિઓને કારણે, કોઈ આંદોલનોને કારણે, કોઈ તોફાનોને કારણે આ બધું ના થાય. આ તો એક ધારું ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદી જેવા મરદ માણાના હાથમાં રાહ આપી એટલે અહીં પહોંચ્યા છે. હવે કે એને ફેરવો, અને ફેરવવા વાળા અટાણે ખૂબ ઉપડ્યા છે, પણ ફેરવીને શું કરવું છે એ નથી કહેતા. હાલો આપણે એને એમાંય હા પાડી, પેલો ફેરવો, હાલો લો, પણ તમારે ફેરવીને કરવાનું શું છે તો એ કાંઈ ખબર નથી. મેં બહુ અભ્યાસ કર્યો તો મને સમજણ પડી કે આ આટલા બધા આંકડા કેમ થયા છે. સાહેબ, 95માં આપણી પહેલી વહેલી જ્યારે સ્પષ્ટ બહુમતી વાળી સરકાર આવી ત્યારે પરેશભાઈ અમારું બજેટ 10,000 કરોડ રૂપિયા ગુજરાતનું, આખા ગુજરાતનું રાજ્ય સરકારનું બજેટ 10,000 કરોડ રૂપિયા. અહીંથી કોઈ કે ઉલ્લેખ કર્યો વજુભાઈ સાહેબનો. સાહેબ, દેશના નાણામંત્રી તરીકે ઉજળું નામ, અને આખા દેશમાં વજુભાઈએ જેટલા બજેટ મૂક્યા એટલા બજેટ કોઈ નાણામંત્રીએ દેશમાં નથી મૂક્યા. એટલે એક રીતે તો એમ કહી શકાય કે ગુજરાતમાં નાણાંની જે ડિસિપ્લિન આવી છે એ ડિસિપ્લિનનું કારણ પણ રાજકોટ છે. એટલે સૌથી વધારે બજેટ આપણા વજુભાઈ સાહેબે મૂક્યા છે. અમે એના સાક્ષી છીએ. વજુભાઈ વિધાનસભામાં અમે ધારાસભ્યો તરીકે બેઠા હોય ને ઊભા થઈને કોઈ પ્રશ્નો પૂછે ત્યારે વજુભાઈ બજેટનું પાનું ખોલ્યા વગર એમ કહેતા કે તમારે જે માગણી કરવી હોય કરજો ને, પૈસા વાંકે એકેય પ્રોજેક્ટ અધૂરો નહીં રહે. આવું નાણામંત્રી તરીકે વજુભાઈ વાળા અમે વિધાનસભામાં સાંભળ્યા છે. સાહેબ, 10,000 કરોડ રૂપિયા બજેટ, તમે મને સમજાવો, એ 10,000 કરોડમાં રાજ્યનો વિકાસ કરવાનો ને જલસા કરવાના બધું ભેગું 10,000 કરોડ રૂપિયામાં. સૌની યોજનાનું એકલાનું બજેટ 10,000 કરોડ. 10,000 કરોડનું ગુજરાતનું બજેટ હતું. અહીંયા નરેન્દ્રભાઈએ સૌની યોજનાનું ઉદ્ઘાટન કર્યું, એકલી યોજનાનું બજેટ 10,000 કરોડ. અને હમણાં છેલ્લું બજેટ જે વિજયભાઈ રૂપાણીએ મંજૂર કર્યું 1,41,000 કરોડ રૂપિયા. ક્યાં 10,000 કરોડ? આ તો મારું પેલું લાગે એટલે હું કોઈને કહેતો નથી, પણ આ તો રાજકોટ કાર્યાલય એટલે ઘરની વાત કહેવાય, એટલે સાચી વાત કહી દેવી પડે. હું એ વખતે પાણી પુરવઠા મંત્રી હતો અને આખા રાજ્યમાં પાણી પોગાડવાની જવાબદારી મને સોંપી હતી પહેલી વહેલી. અમારું ટોટલ બજેટ પાણી પુરવઠાનું ગુજરાત સરકારનું 82 કરોડ રૂપિયા, 82 કરોડ. 82 કરોડમાં અમારો આખો વિભાગ, એના પગાર, એના વાહનો, એ યોજનાઓ, એ પાણી હેમાંથી આવે? મને સમજાવો તો ખરા. 50 વર્ષ સુધી આ રાજ્યમાં પાણી એટલે ડંકી. એ માન્યું હેન્ડપંપના ઉદ્ઘાટનો અમારી પાસે કરે. આટાણા ધારાસભ્યોના કોઈ કે હેન્ડપંપનું ઉદ્ઘાટન કરવા આવો એમ કહેવાય. ધારાસભ્ય કે કોણ છો તું અહીં હેન્ડપંપનું ઉદ્ઘાટન કરાવવા? મને આમ બા ઇજ્જત લઈ ગયા હતા લોકો એમ વાંચતે ગાતે હેન્ડપંપનું ઉદ્ઘાટન. બોલો, 200 ફૂટનો દાર નાખ્યો હોય, આઠાની શેડીનો હરિયો હોય, 4 બાયું ટીંગાઈ જાય તેથી ડાયરીકો હેઠો આવે ને એકનું તો પાણી ભરવા ન જવાય. આ વ્યવસ્થા 50 વર્ષ હાલી. 50 વર્ષ વિધાનસભામાં કોંગ્રેસના પાણી પુરવઠાના મંત્રીઓને મેં સાંભળ્યા છે કે અમે આ વર્ષે 7,000 જેટલા હેન્ડપંપ હતા, એમાં જંગી વધારો કરીને આ વખતે 8,273 હેન્ડપંપ કરવાના છે.
એ તમારી એ બધી વાતોમાં આપણે હવે પડવા જેવું છે નહીં, કારણ કે આપણે વિકાસની ના પાડે ને એને કેવું તું થાંભલે સડી જા, જો વિકાસ રહ્યો અમારે માર આટી એને, આટલું જ કહેવાનું. દિવાળીનો ફટાકડો ફૂટે એમ ન ફૂટે તો આપણે કેવું કે અમે નથી કર્યો વિકાસ. અમે કેવડાવવા લાગશું ભાઈ વિકાસમાં કાંઈક કાસું રહી ગયું છે. પરેશભાઈ હું વાત ભૂલી જતા આગળ તમે હતા ને મને યાદ આવી ગયું. મનમોહનસિંહજી આપણા માનની પૂર્વ વડાપ્રધાન એ અમદાવાદ આવ્યા હમણાં સભા કરવા માટે, ને અમદાવાદની સભામાં એ બોલ્યા કે આ નર્મદાના પ્રશ્ને નરેન્દ્રભાઈ મોદી મને મળ્યા નથી. આવું ગંભીર વિધાન વડાપ્રધાન જેવા માણસે કર્યું, અમદાવાદની સભામાં કર્યું. સાહેબ વડાપ્રધાન એટલે એની એક કક્ષા કહેવાય. એટલે હું તો આજે પણ વડાપ્રધાને નિવેદન કર્યું છે, મનમોહનસિંહજી નહીં પણ ભારતના એક વખતના વડાપ્રધાને નિવેદન કર્યું છે, એટલે હું એની ટીકા કરવાના મતનો નથી. હું એમ માનું છું કદાચ એ સાચા છે, ચાલો નહીં મળ્યા હોય મોદી સાહેબ, હાલો આપણે માની લઈએ. વડાપ્રધાન કહે છે માનવામાં હું વાંધો, એ એને સિદ્ધાંત તરીકે માનવામાં આપણને વાંધો નથી, કારણ કે અટાણે આપણા વડાપ્રધાન છે ત્યાંનું બધું માનવું પડે. આનું માનીએ તો આપણું માનવું પડે. એને નરેન્દ્રભાઈ મળ્યા નથી. સાહેબ નર્મદાનો પ્રશ્ન એટલે શું? એ કાંઈ ગુજરાતની કોઈ પાઇપલાઇનનો પ્રશ્ન હતો? ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ 4 રાજ્યોના વિકાસનો આધાર જેની ઉપર છે એવી યોજના છે, એનું નામ નર્મદા યોજના છે. એના અમલીકરણની જવાબદારી ખાલી ગુજરાતની છે. બાકી આ 4 રાજ્યો સાથે સંકળાયેલી યોજના છે. ત્યાં જે વીજળી ઉત્પન્ન થાય છે એની 58% વીજળી મધ્યપ્રદેશને મળે છે, આપણને નહીં મળતી. 58% વીજળી એકલા મધ્યપ્રદેશને મળે છે, 16% વીજળી મહારાષ્ટ્રને મળે છે. પાણી રાજસ્થાન સુધી આપણે પહોંચાડ્યું છે. રાજસ્થાનની અંદર પાણી જાય સાહેબ, રાજસ્થાનની બધી નદીઓ ગુજરાતમાં આવે. સાબરમતી હોય, બનાસ હોય, સરસ્વતી હોય, આ બધી નદીઓના પાણી રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવે છે. એનો અર્થ શું થાય? રાજસ્થાન ઉપર છે ને આપણે ઢાળમાં છીએ. એકમાત્ર પાણીનો રેલો કેવડિયાથી નીકળી નર્મદાની મેઇન કેનાલથી રાજસ્થાનની અંદર પહોંચાડવાનું કામ મારી સરકારે કર્યું છે. મેવાના પાણી મોભે ચડાવાય કહેવત કોને કહેવાય? એ આને કહેવાય. રાજસ્થાનની અંદર પાણી આપણે પહોંચાડ્યું છે. આવી યોજના, ઈ યોજનાની મંજૂરી જે ડેમના દરવાજા ફિટ કરવાની બાકી હતી એના જવાબમાં 10 વર્ષ સુધી પરવાનગી નહીં આપનાર વડાપ્રધાન એવું બોલે કે મને નરેન્દ્ર મોદી મળ્યા નહોતા. હું રાજકોટથી અમારા મુખ્યમંત્રીના કાર્યાલયની સભામાંથી વડાપ્રધાનને પ્રશ્ન કરું છું કે અમારા નરેન્દ્રભાઈ તમને નહોતા મળ્યા, માની લીધું. ગુજરાત કોંગ્રેસના કોઈ નેતા તમને મળ્યા હતા આ પ્રશ્ને કે નહીં? એને નામ જાહેર કરો. એકલા મોદીજીનું નામ હું કામ જાહેર કરો? કરો કે આ અમને મળ્યા હતા. અને નો મળ્યા હોય તેની શોખવટ કરો કે કોંગ્રેસનો કોઈ નહોતો મળ્યો. અને એ કોઈ નો મળ્યા હોય તો હું આ રાજકોટની ધરતી ઉપરથી કહેવા તૈયાર છું કે હું આદરણીય અડવાણીજીની નેતૃત્વમાં ગુજરાતના બધા સાંસદોને લઈ અને તમને રૂબરૂ મળ્યો હતો. અત્યારે અમારા ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ, મુખ્યમંત્રીશ્રીઓ કોઈ પ્રશ્ન એવડો મોટો ઊંચો થઈ ગયો હોય, કોઈ ગામની અંદર એવી મોટી કંઈ ઘટના બની ગઈ હોય તો અમારા ધારાસભ્યો, સંસદ સભ્યો એ પ્રશ્નો ન ઉકલે 3-4 મહિના 6 મહિના કેડે કોકના પત્રકારના હાથમાં આવી જાય ત્યારે એમ કે મને એ ગામના સરપંચ નથી મળ્યા એટલે એને છૂટો કરી દેવાનો. આવી કોઈ વાત હોય? આવી વાત વડાપ્રધાન કરે આપણા રાજ્યમાં આવીને? તમને નરેન્દ્રભાઈએ રજૂઆત નહોતી કરી પણ તમને વડાપ્રધાન તરીકે ખબર હતી કે નહીં કે આવડી મોટી યોજના એનું ખાતમુહૂર્ત પંડિત દીનદયાળજીએ નહોતું કર્યું, પંડિત જવાહરલાલ નહેરુએ કર્યું હતું. તમારી જવાબદારી હતી કે તમારે એને પૂરું કરવું જોઈએ. અને એને કરવા માટે અમે માગણી કરતા હતા 10 વર્ષ સુધી તમે પરવાનગી ના આપી.
મિત્રો વિજયભાઈ ચૂંટણીમાં જીતી જાય, રાજકોટની બધી સીટો ભારતીય જનતા પાર્ટી જીતી જાય, એ તો તમે રાજ્યના વિકાસને માટે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરીને જીતાડો. હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું મિત્રો કે આપણા વિકાસની ધોરી નસ જેવી નર્મદા યોજનાને 10 વર્ષ સુધી વિલંબમાં નાખનારી કોંગ્રેસ પાર્ટીને સજા કરીને એની ડિપોઝિટ જાય એ પ્રકારનું મતદાન આ વખતે રાજ્યની જનતાએ કરવું જોઈએ. તમે અમારા વિકાસની ઉપર બૂટ રાખીને બેહો અને પાછા અત્યારે પાણી માટેના પ્રશ્નો ઉઠાવે છે. મને તો સમજાતું નથી. તમે પાણીની યોજનાને પરવાનગી આપો નહીં અને અહીંયાથી પાણી માટેના પ્રશ્નો લઈને નીકળો. તમને પરવાનગી આપવામાં શું તકલીફ પડતી હતી? પરવાનગી આપીને અમારા જયમીનભાઈને મેં સાંભળતો હતો ટીવી ઉપર કે આટલી કલાક પાણી નથી આપતા, તેટલી કલાક પાણી નથી આપતા, વાત ખોટી હાલે છે. પણ તમારે ત્યાં ટ્રેનમાં પાણી આવતું હતું તમારા રાજમાં. હવે એ કેવી રીતે હાલતું છે મને તો સમજાતું નથી. એ ત્યાંથી ગાંધીનગરથી ટ્રેન ઉપડતી છે, એનું બધાય સ્ટેશનોનું લાઈન ક્લિયર થતી કેદી રાજકોટ પહોંચતી છે. એ રાજકોટમાંથી પછી એના ટેન્કરમાંથી આપણા હાદા ટેન્કરમાં કેમ ઢોળતા છે અને એ હાદા ટેન્કર શેરીએ કેમ સડતા છે અને એ હાદું ટેન્કર કોઈના નાકે જઈને ઊભું રહે, એમાં 2-3 નળ હોય અને હાથ પડે કે પાણીનું ટેન્કર આવ્યું છે ને બધી બેનું હાંડા લઈને ત્યાં પોગે અને પછી હું દિશા થાય. કોણિયું મારવાની પ્રેક્ટિસ હોય એ ભરીને વિયા જાય. બાકી બધા પાછા આવે થઈ રહ્યું. આ વ્યવસ્થા તમે આકારતા હતા અને તમે અત્યારે અમને ને અમારા મેયરને પ્રશ્નો કરો. સાહેબ આ મેયર ભાગ્યશાળી કહેવાય કે એમના કાર્યકાળ દરમિયાન માં નર્મદાના પાણીનો ફુવારો તમારા પાદરની અંદર ફોડવાનું સૌભાગ્ય મળ્યું આપણને. સાહેબ મારા ગામમાં પાણી નર્મદાનું આવ્યું, ઈશ્વરિયા ત્યાં સંપ છે, અમરેલી જિલ્લાનો ને જુનાગઢ વિભાગનો, મારી ડેલીની સામે છે. નરોત્તમભાઈ મંત્રી હતા અને એનું ઉદ્ઘાટન કરવા માટે આવ્યા. એના ટાઈમ ટેબલમાં કાંઈક 2-3 કલાકનું વહેલું મોડું થયું. પહેલી વખત જ હતું, ટ્રાયલ હાલતું હતું એટલે પાણી પહોંચવામાં. તે મારે ઘેરે અમે બધા બેઠા હતા અને ત્યાં